અને વૃદ્ધોની વેદના બહુ અઘરી છે। આજે તો ઘરમાં માતા પિતા સચવાતા નથી અમુક ભણેલા લોકોથી। આ જેટલા ભણ્યા છે ને એટલા બધા બગડ્યા છે। અમુક સમાજોની અંદર તો મને આનંદ આવે, ક્યારેક ક્યારેક હું મારું આહિર કુળ જોઉં, મારું ચારણત્વ જોઉં મહારાજ, ત્યારે રાજીપો થાય કે હજી એમના માતા પિતાઓ ક્યાં પણ વૃદ્ધાશ્રમમાં જતા નથી। બાકી અમારા એ ગામમાં વૃદ્ધાશ્રમ છે, હું એમને મળવા માટે જાઉં, ક્યારેક પૂછું ને તમારો દીકરો શું કરે છે, કોકનો દીકરો ડોક્ટર છે, કોકનો એન્જિનિયર છે, કોકનો સીએ છે, પૂછે બધાના દીકરાઓ આવી મોટી મોટી પોસ્ટ ઉપર છે। અને મને ત્યારે આનંદ થાય કે એકે એવો ગરીબ પરિવાર નહીં પાછળ, એમ મહાજન પરિવાર, આ બધા ભણેલા ગણેલા જેના દીકરાઓ ડોક્ટર છે, એન્જિનિયર છે, સીએ છે, વકીલ છે, એ બધાના માતા પિતા આજે વૃદ્ધાશ્રમમાં એકલપણા જીવન વ્યતીત કરે છે। ત્યારે મને આનંદ આવે કે અમારા ભારત વર્ષના ખેડૂતો હોય કે ગરીબ હોય ને, એના માતા પિતા વૃદ્ધાશ્રમમાં નથી આવતા, એનો મતલબ એ થયો કે આ સંસ્કારો ભણતરે બગાડી દીધા છે। આ ભણેલા ગણેલા લોકોના માતા પિતા તમારા ઘરમાં હચવાને પેટે પાટા બાંધીને તમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, એટલા માટે કે ઘરમાં સચવાય નહીં। પ્રત્યેક વૃદ્ધોની વેદના છે। વૃદ્ધો આજ ભારત વર્ષના બહુ દુઃખી છે।